કેમ છે મજામાં? તો આજે હું ને મારો ભાઈ શૈલેષ જાય છીએ ભવનાથ દર્શન કરાવવા જાય છીએ તમને બહીના રહેજો. હા રાખી દે સ્પીડ, હવે વાંધો ને આપણો. હા અહીંયાનો રસ્તો. આ દામોદર કુંડ, અહીંયા ઘણા નાવા આવે છે પિતૃ તર્પણ કરવા. હમણાં બપોરે આવ્યા છે એટલે આ પારી ખાલી છે. બાકી અહીંયા રવિવારે આવો તો એક જગ્યા હોતી નથી ખાલી, ફૂલ જામ હોય છે. તો હવે આપણે એ જગ્યા ઉપર આવ્યા કે જ્યાંથી પરિક્રમા સ્ટાર્ટ થાય છે અને આ રહ્યો એનો પ્રવેશ દ્વાર. અહીંયાથી પરિક્રમા માટે માણસો જાય છે, દર વર્ષે થાય છે પરિક્રમા. અને અમે આગળ જઈએ છીએ ધીરે ધીરે. હજી તમને ધર્મશાળા પણ બતાડશું અમે. તો હવે આપણે આવી ગયા ઇન્દ્ર ભારતી આશ્રમમાં, અને અમારા પાસે એટલો ટાઈમ નથી એટલે તમને બહારથી અમે ખાલી બતાડી દઈએ છીએ. અને આ જુઓ આ નજારો, આ ઇન્દ્ર ભારતી આશ્રમ, આમાં તમે જઈ શકો છો. અને હજી આગળ તમને અલગ અલગ ધર્મશાળામાં બતાડવામાં આવશે. તો આપણે કચ્છી ભવન આવી ગયા છે ને અહીંયા સુવિધા બહુ મસ્ત છે. અને અહીંયા તમારે બહારથી આવો ને તો અહીંયા આવવાની એકવાર આટો મારી જાજો. અને અહીંયાથી એનો ગેટ. તો અમે હમણાં ભારતી બાપુના આશ્રમમાં આવ્યા છે અને આ નજારો જો. અને હવે અમે બહાર નીકળીએ છીએ. અહીંયા વિના મૂલ્યે ભોજન પણ આપવામાં આવે છે. તમે કદાચ બહારથી આવ્યા હોય, થાકી ગયા હોય તો અહીંયા રોકાઈને તમે ભોજન પણ કરી શકો છો. ભવનાથનું મંદિર તમે જોઈ શકો છો, બેસ્ટ જગ્યા છે આ ભવનાથ મંદિર. અમારો શૈલેષભાઈ જાય છે. અંદરનો નજારો છે ભવનાથ મંદિરનો. શિવલિંગ દર્શન. આ આપણે મુરગી કુંડ છે. અહીંયા મહાશિવરાત્રિના દિવસે બધા જ સાધુઓ નાહવા પડે છે, જે નાગા બાવા હોય છે અહીંયા નાહવા. અને આ સિક્કા, અહીંયા સિક્કા બધા પૈસા રૂપિયા અર્પણ કરે છે. તમને દેખાઈ શકે છે સિક્કા બધી બાજુ. બધા બાવાઓ આમાં સ્નાન કરે છે. તો અમે ભવનાથના દર્શન કરી લીધા છે. હવે અમે લંબે હનુમાન મંદિરે જ આવ્યા છીએ, હું ને શૈલેષ. આ બધા ગેસ્ટ હાઉસ. આ લંબે હનુમાન મંદિર. હવે અમે શરણાથ બાપુ એના આશ્રમે જ આવ્યા છીએ. આ રસ્તો. શરણાથ બાપુનો આશ્રમ છે પણ એનું નામ સાચું ગોરખનાથ આશ્રમ છે. અહીંયા વિનામૂલ્યે ભોજન પણ જમાડવામાં આવે છે. આ તમે જોઈ શકો છો. રહેવા માટે પણ ઉત્તમ સુવિધા છે આમાં. સૌથી બેસ્ટ આશ્રમ છે આ. અને અહીંયા તમે બહારથી આવો સાતમ આઠમના કદાચ વેકેશનમાં તો અહીંયા આવવાનું રાખવું. અહીંયા તમને બધી સુવિધા મળી રહે. તો હવે અમે ભવનાથ તમને બતાડી દીધું છે. તો હવે અમે જઈએ છીએ. આ બ્લોગ પૂરો થાય છે અહીંયા. મળીએ નવા બ્લોગમાં.